ઇન્ડિયા ગઠબંધને પીએમ મોદીનો કોન્ફિડન્સ તોડી નાખ્યો. જમ્મુ કાશ્મીરમાં રાહુલ ગાંધીનું નિવેદન. જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે લોકોને ખાતરી આપી કે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે. આ મુલાકાત દ્વારા કોંગ્રેસે સંકેત આપ્યો કે તેઓ આગામી ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિને ગંભીરતાથી લેશે અને પાર્ટી કાર્યકર્તાઓની મહેનત અને સન્માનની રક્ષા કરશે. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત ગઠબંધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ નષ્ટ થઈ ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે હું ખડગેજીને મળ્યો હતો. પછી અમે નક્કી કર્યું કે આપણે પહેલા જમ્મુ કાશ્મીર જઈએ, કારણ કે અમે દેશના લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે જમ્મુ કાશ્મીરના લોકોનું પ્રતિનિધિત્વ અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. આઝાદી પછી ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે કોઈ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે. શ્રીનગરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તમે જે ડરમાં રહો છો તે હું સંપૂર્ણપણે ખતમ કરવા માંગુ છું. હું જાણું છું કે તમે શું સહન કર્યું છે. ગઠબંધન થશે, પરંતુ તે કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે સન્માન સાથે કરવામાં આવશે, કારણ કે તમે તમારું આખું જીવન કોંગ્રેસ પાર્ટીને વધારવામાં અને ભારતની રક્ષા કરવામાં વિતાવ્યું છે. શ્રીનગરમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતા લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન ઇન્ડિયા ગઠબંધને વડાપ્રધાન મોદીનો કોન્ફિડન્સ ડગમગાવી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીએ નહીં પણ કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન પ્રેમ, એકતા અને સન્માનની વિચારધારાએ પરાજિત કર્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.